હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે મકાઈના મસાલાવાળા રોટલા બનાવવાની રેસીપી શેર કરીશ. આજે આપણે મકાઈના રોટલા બે રીતથી બનાવીશું. એક તો આપણે રેગ્યુલર જે લસણના મેથીના મસાલાવાળા બનાવતા હોઈએ અને એક ચીઝી ફ્લેવરના. અને જો તમને રોટલા ઘડતા ના આવડતું હોય તો ઘડ્યા વગર પણ તમે બનાવી શકશો, એની પણ ટિપ્સ આપીશ. અને આ રોટલામાં જે આપણે બીજી રીતે બનાવવાના છીએ એમાં ચીઝ સ્ટફ કરીશું. ચીઝનું કોમ્બિનેશન પણ સરસ લાગે છે, તો ચાલો બનાવી લઈએ. પહેલાં એક મોટા વાસણમાં મકાઈનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી અધકચરું વાટેલું જીરું. અહીંયા એક વાટકો મેં મેથીની ઝીણી સમારી ધોઈ અને સાફ કરી લીધેલી છે, એ ઉમેરી દઈશું. લીલા મોળા મરચાં લીધેલા છે, તેને પણ ઝીણા સમારી લીધા છે, તે ઉમેરી દઈશું. અને એક વાટકી લસણ ઉમેરીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આમાં તમે લસણ, મેથી, મરચાંની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે રાખી શકો છો. જે પ્રમાણે લોટ હોય એ પ્રમાણે મસાલો વધારે ઓછો કરી શકો છો. હવે જરૂર પૂરતું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. લોટ સરસ સોફ્ટ બાંધીશું, રોટલો ઘડી શકાય એ રીતે લોટ બાંધી લઈશું. લોટને આ રીતે તમે જેમ વધારે મસળશો એમ સરસ રોટલો ઘડાશે. લોટ બંધાઈ ગયો છે. આ લોટને રેસ્ટ આપવાની કોઈ જરૂર હોતી નથી. બાંધી અને તરત જ તમે રોટલા બનાવી શકો છો. હવે તેમાંથી આપણે લુવો લઈ અને તેને બરાબર આ રીતે હાથેથી ફરી મસળી લઈશું. આ રીતે સરસ મસળી અને ગુલ્લું વાળી લઈશું. અને પછી આ રીતે હાથેથી થેપીશું. જો તમને હાથેથી આ રીતે ઘડતા ના ફાવતા હોય તો હું આગળ તમને એની પણ સહેલી રીત બતાવીશ કે તમે સારી રીતે રોટલા બનાવી શકશો. રોટલો ઘડીએ છીએ ત્યાં સુધી મેં તવી પણ ગરમ થવા મૂકી દીધેલી છે. મેં અહીંયા માટીની તવીનો ઉપયોગ કર્યો છે. રોટલો સરસ ઘડાઈ ગયો છે. હવે તેને ગરમ તવી પર શેકી લઈશું. એક સાઈડ ચડી જાય એટલે બીજી સાઈડ આ રીતે પલટાવી અને રોટલાને શેકી લેવો. રોટલો સરસ શેકાઈને તૈયાર છે. ગરમ ગરમ રોટલો હોય ત્યારે તેની પર માખણ કે ઘી આ રીતે લગાવી દેવું. ગરમ ગરમ રોટલા ઉપર આ રીતે સરસ ઘી લગાવી અને ખાશો તો સરસ ટેસ્ટ આવે છે. અને બીજી રીતે જો તમને હાથેથી ઘડતા ના ફાવતો હોય તો આ રીતે પાટલી ઉપર કોરો લોટ છાંટી અને આ રીતે ગુલ્લો લઈ અને હાથથી દબાવી અને થેપી શકો છો. વચ્ચે વચ્ચે જો ક્રેક પડે તો એ રીતે આ રીતે બંધ કરતા જવી. હાથેથી આ રીતે પાટલી પર રોટલો થેપશો તો પણ સરસ પતલો અને સરસ થેપાય છે. તમે જોઈ શકો છો સરસ હાથેથી ઘડીએ એવો જ પાટલી ઉપર પણ થેપાય છે. હવે બીજી રીતે આપણે ચીઝ સ્ટફ કરીને રોટલો બનાવીશું. તેની માટે આ રીતે ગુલ્લું લઈ લઈશું. વચ્ચે આ રીતે ખાડો કરીશું. અને તેમાં ચીઝ ભરી લઈશું. ચીઝ તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું ભરી શકો છો. અને ચારે બાજુથી આ રીતે બંધ કરી દઈશું. બસ આ રીતે સરસ બંધ કરી અને ફરી ગોળ ગુલ્લું બનાવી દઈશું. અને ફરીથી થેપી લઈએ. આ રીતે ચીઝ સ્ટફ કરીને પણ તમે પાટલી પર પણ થેપી શકો છો. એને પણ સરસ માટીની તવીમાં જ શેકી લઈશું. તૈયાર છે ચીઝવાળો પણ મકાઈનો મસાલાવાળો રોટલો.
એને પણ ગરમ ગરમ હોય ત્યારે જ માખણ કે ઘીથી ચોપડી લેવો. તો તૈયાર છે આપણો ચીઝી રોટલો અને મસાલાવાળા મકાઈનો રોટલો. તેને મેં મસાલા દહીં સાથે અને તળેલા મરચાં સાથે સર્વ કર્યો છે. તમે ચીઝવાળા રોટલાને જોઈ શકો છો કે અંદર સરસ ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આ મસાલાવાળા રોટલામાં ચીઝનો ટેસ્ટ પણ સરસ લાગે છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે, સાથે સાથે હેલ્ધી પણ છે. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરવાનું ભૂલતા નહીં.